જો વર્લ્ડ્સ બિગેસ્ટ હેરિટેજ સિટી અમદાવાદમાં. આમ તો અમદાવાદનું નામ કર્ણાવતી છે. અમદાવાદ આમ તો સાબરમતીના કાંઠે વસેલું છે, એટલે સાબરમતીનું પાણી જે પીવે ને ઈ પાકા ડબ્બા જેવા થઈ જાય. કે અમદાવાદમાં ફેસિલિટી ઘણી, એમ્બ્યુલન્સ, પોલીસ અને ફાયર વાળા માટે અને બીઆરટીએસ માટે અલગ એક વચ્ચે રસ્તો બનાવેલો છે. ઈ લોકોને કઈ નો નડે, ટ્રાફિક જરાય નો નડે. પણ અમુક માણસ ઈ રસ્તામાં એવા ઘરે ને ઈયાય નડે. આમ તો અમદાવાદ છે ને ઈ કંપનીઓનું હબ છે. કાઠિયાવાડથી તો એટલા બધા માણસો અહીં નોકરી કરવા આવે ને કે વાત ન પૂછો. એમાંય તમારે જો યુટિલાઇઝ કરવા હોય ને કે કાઠિયાવાડી કયા ને અમદાવાદી કયા, તો ત્યાંનું અહીંયા આવે ને એટલે સમજી કે કાઠિયાવાડી. એ અમદાવાદમાં કોઈ બીજા રાજ્યમાંથી આવે ને એટલે ઈ લોકો આરે અમદાવાદી એટલા કોન્ફિડન્સથી વાત કરે ને, હિન્દી બોલતા હોય તો અમદાવાદીને કઈ તકલીફ નહીં, કેમ કે અમકો સબ ફાવતા હે. અને આમ બધા એમ કે અમદાવાદના માણસો હરામી હોય, લુચ્ચા હોય, પણ એવું નથી હો. તમે તકલીફ પડે ને તમે કોકને કોણ એટલે તરત એમ કે બકા મારો કોઈ બેઠો છે ને બોડી લઈશું યા. પછી બેઠો જ હોય, ફોડે કઈ નહીં, પણ મોટિવેશન તમને પૂરું આપે. અમદાવાદમાં હોટલ મસ્ત મસ્ત, એક તો ઉપર ફરતી હોટલ છે, ત્યાંથી આખું અમદાવાદ તમને દેખાય. મારીમાં જાવું પણ આપણે પૈસા નથી. બીજી હોટલ છે એમાં તમે નીચે બેહાડે ને પછી ઉપર હવામાં લઈ જાય, પછી તમારે હવામાં લટકતા ખાવાનું. એમાંય મારે જાવું પણ મારે એમાં વેવાને પૈસા. અમદાવાદમાં મોલ તો એવા જગ્યાએ બની ગયા છે ને. પહેલા તો અમે સ્પેશિયલ અમદાવાદમાં મોલ જોવા હાટુ આવતા હતા. હવે તો અમારા ગામમાં કેટલાય બની ગયા છે, પણ પહેલા અમદાવાદમાં ખાલી મોલ હાટુ જ બધા આવતા, કેમ કે આ પહેલેથી વિકસેલું સિટી છે. અમદાવાદ હેરિટેજ સિટી એટલે કહેવાય છે કે અહીંયાની પોળમાં તમે જાવ ને અહીંયા એટલી કલાકારીઓ છે કે બધા ફોરેનથી ફોટા પાડવા આવે છે અહીંયા. અને અમદાવાદમાં ફરવાના સ્થળની વાત કરું ને તો એ તો ખૂટે નહીં એટલા છે. ભદ્રકાળી મંદિર છે અહીંયા, ભદ્રકાળી માના હાથનું નિશાન હજી છે. પછી જગન્નાથ મંદિર છે, ઈ આખા નગરના દેવતા છે, આખા નગરની રક્ષા કરે. આરે ઇસ્કોન મંદિર છે, ખાટુ શ્યામનું મંદિર છે. ખાટુ શ્યામના મંદિરમાં જે જ્યોત રહી ને ઈ આખા મંદિરેથી લાવવામાં આવી. અને જગન્નાથ ભગવાનની રથયાત્રા રહી ને ઈ તો વર્લ્ડમાં ત્રીજા નંબરની રથયાત્રા સૌથી મોટી અમદાવાદમાં નીકળે. અને લવરિયાના સ્પોટની તો વાત જ જવા દો. કાંકરિયા તળાવે, રિવર ફ્રન્ટ એન્ડ કેફે તો એવી જગ્યાએ બનેલા છે અમદાવાદમાં, બધા બેઠા જ હોય. તમારે અમદાવાદની અંદર ફોરેન જેવી ફીલિંગ લેવી હોય ને તો સિંધુ ભવન રોડે જવાનું. એમાંય તમે વીકેન્ડમાં જાવ ને એટલે એટલા લવરિયા જોવા મળે કે વાત ન પૂછો. હવે તો અમદાવાદમાં મેટ્રો ટ્રેન હે, બોલો મેટ્રો સિટી છે અમદાવાદ. હવે અમદાવાદ ફેરવી દીધું, બીજે ફરવું હોય કેજો.